નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીની વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે. આજે આપણે વાત કરીશું માતાજીના ચોથા દિવસની, જે દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ માતાજીનું નામ અસુરોની સંહાર કરવા પર અને પૃથ્વીને બચાવવા પર રાખવામાં આવ્યું હતું. આ માતાનું સ્વરૂપ અષ્ટભુજાવાળું છે, એટલે તેમને અષ્ટભુજાધારી માતા તરીકે પણ ઓળખાય છે. આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી મળી રહે છે. આ માતાની પૂજા અર્ચના કરવાથી ઘણી બધી સમસ્યાનો સમાધાન પણ મળી જાય છે. આ માને સૌથી વધારે માલપુવાનો ભોગ ભાવતો હોય છે. આથી જ તેમને ભોગ તરીકે માલપુવા ધરવામાં આવે છે અને ભક્તો દ્વારા વિવિધ રીતના તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે આપણે જાણીશું કે ચોથા દિવસે નવરાત્રિના માતાજીની કેવી રીતના પૂજા અર્ચના કરી અને તેમની મહત્વ શું છે અને શું કરી શકાય છે. આ અંગે જાણો આણંદના એસ્ટ્રોલોજી પાસે. માનું ચોથું નવરાત્રિ પુષ્પાંડિકામાં. પુષ્પાંડિકા નામ માનું કેવી રીતે પડ્યું? માએ અસુરોનો સંહાર કર્યો હતો અને એ ટાઈમે માનું નામ પુષ્પાંડિકા નામ પાડવામાં આવ્યું હતું. માને એ દિવસે માલપુવાનો ભોગ ધરાવવામાં આવે છે. માને માલપુઆ બહુ જ પ્રિય છે, એટલે માને આપણે માલપુવાનો ભોગ ધરાય છે. માનું આસન રેડ કલરનું હોય છે. માનું પુષ્પાંડિકા રૂપ એટલા માટે ધારણ કર્યું કે અસુરોને જ્યારે બ્રહ્માંડમાં અસુરોની શક્તિ બહુ વધી ગઈ હતી, એટલે માએ પુષ્પાંડિકાનું રૂપ લઈ અને એમનો સંહાર કરી અને આપણા જે પૃથ્વી જીવન છે કે એ જીવનમાં નેગેટિવ ઉર્જાને કાપી અને પોઝિટિવ એનર્જી વધારી હતી. પુષ્પાંડિકાના રૂપની સેવા એટલા માટે કરવામાં આવે છે કે કોઈ પણ નેગેટિવ ઉર્જા હોય અને એ નેગેટિવ ઉર્જાને પોતાના જીવનમાંથી કે પોતાના ઘરમાંથી કાઢી અને પોતાના જીવનમાં પોઝિટિવ એનર્જી લાવો અને સકારાત્મક વિચાર લાવી શકે છે. જે રીતે આપણા ઘરમાં ઘણીવાર એવું બને છે કે આપણે ઘણા પીડિત હોઈએ છીએ, કોઈ પણ બહુ બધી મહેનત કરીએ છીએ તો પણ આપણને સારા રિઝલ્ટ નથી મળતા કે આપણા કાર્યને સિદ્ધ ન થતા અને એ જગ્યાએ આપણા બ્રેક વાગતા થતા હોય છે. કાં તો આપણા પૈસા એક જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફસાઈ જાય છે. કોઈ પણ કાર્ય કરીએ તો આપણા પૈસા ફસાઈ જતા હોય છે. જ્યારે આ માની આરાધના કરવાથી, એમને માલપુઆનો ભોગ લગાવવાથી, દેવી કવચ કરવાથી, એમના મંત્રોનો ઉચ્ચારણ કરવાથી, કાં તો લીમની માળા કરવાથી આ બધી વસ્તુમાંથી આપણે બહાર આવીએ છીએ. અને મા પુષ્પાંડિકા આપણને આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદથી આપણે આપણા ઘરમાં કે આપણા જીવનમાં જે પૈસા બ્લોક થઈ ગયા છે, કે કોઈ જમીન છે આપણી કે જે જમીન વેચાતી નથી, કે આપણા કોઈ પણ કાર્ય અટકેલા છે એને પૂજા કરે છે. અને કોઈ પણ નેગેટિવ ઉર્જા હોય કે જેના કારણે આપણે પીડિત છીએ, કે આપણું ઘર પીડિત છે, એમાંથી મા આપણને બહાર કાઢે છે અને માની નિશ્ચિત કૃપા આપણને